તો મિત્રો, આજે આપણે વાત કરીશું ભાથીજી મહારાજની. તો મિત્રો, આજે ગુજરાતના ગામડે ગામડે બે જીવતા જાગતા દેવતા સ્વરૂપની શૂરવીરની આરાધના થાય છે. એક છે વાછરદા સોલંકી સિંહ વાછરદા દાદા અને બીજા ફાગવેલના વીર ભાથીજી મહારાજ. અને શહીદ વીરોને ગુજરાતના લોકો આજે પણ એમના પ્રેમભૂમિ ગૌરક્ષા અને સ્ત્રી રક્ષાની ટેક માટે વંદન કરે છે. આજે પણ ગામમાં કોઈ એ સાંભળ્યું હોય એટલે સંપ્રસ થયો હોય કે કોઈનું ઢોર માદું હોય તો વાછરદા દાદા અથવા ભાથીજી મહારાજની માનતા માનવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. અને વાત સત્ય છે કે મોટા પાયે આ પ્રાર્થના ફળે છે અને બદલામાં લોકો માનતા માને છે. ગામમાં અથવા બાજુના ગામમાં આવેલા મઢમાં નિમંત્રણ ધરાવે છે અને આ પ્રાર્થના પાછળ કોઈ અમુક પરિસ્થિતિ તેમજ ઈશ્વરની શક્તિ આટલા શ્રદ્ધા મૂકે છે. મિત્રો, અહીં ફાગવેલ રણબંકા ભાથીજી મહારાજ વિશે ઇતિહાસ અને સરપંચોની થોડી જાણ આપણે કરીશું. તો મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, હવે આપણે વાત કરીશું ભાથીજી મહારાજનો ઇતિહાસ વિશે. તો મિત્રો, ઐતિહાસિક નોંધ તપાસ એ જાણવામાં આવે છે કે ડાકોરના રહીશ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમ ભક્ત વિજયસિંહ બોડાના જ્યારે પ્રથમ વખત દ્વારકાથી યાત્રા ગયેલા ત્યારે તેઓ મિત્રો પાટણમાં જયમલસિંહ રાઠોડ સાથે તેમના સંગમ જોડાઈ ગયા હતા અને ભક્ત બોડા નામથી કોઈ અજાણ્યા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર લઈને આવનાર મહાપ્રભુ હાથની તુલસીઓની છોડ ઉગી દ્વારકાની યાત્રાઓ કરનાર એક ધૂની મસ્ત અને આત્મારામ સદામૂર્તિ અને રાખનાર નરેશ એટલે કે બોડાના આ ભગત વિજયસિંહ બોડાના પોતાના સંગમ દ્વારકાની યાત્રા લઈને જનાર પાટણ જયમલસિંહ રાઠોડના વંશ પેઢીઓને ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કપડવંત પાસે આવેલા ફાગવેલ ગામના તખતસિંહના પુત્ર એક સોગંદદાન હતા. તખતસિંહ રાઠોડના વિવાહ ચીકડોલ ગામ ગરાસિયા નિશીપુત્રી અક્કલબા સાથે થયા હતા. મિત્રો હતા અને ઠકરાના અક્કલબા તખતસિંહ ખોડે 4 સંતાનોને અવસ્થ્ય 2 પુત્રીઓ અને 2 પુત્રનો નામ સોનબા અને બીજી બિનજીબા અને હતા. જ્યારે ભાથીજી મહારાજ અને હાથીજી મહારાજના નામના 2 પુત્ર. તો મિત્રો, ભાથીજી મહારાજનો જન્મ 1600 અને 1544 કારતક મહિનાના પડવાના દિવસે થયો હતો. એટલે કે મિત્રો, બેસતા વર્ષના દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. મિત્રો, બેસતા વર્ષના દિવસે ફાગવેલ ગામ ઘણા બધા ભક્તો દૂર દૂરથી આવે છે અને ભાથીજીના દર્શન કરે છે. તો મિત્રો, હવે આપણે આગળ તો મિત્રો, કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી અને લોકોના દુઃખોને ખૂબ જ જાણતા હતા. તેમજ નાનપણથી મિત્રો પોતાના અને બીજાના દુઃખો પણ માથે લેતા હતા. તો મિત્રો, ચિંતા માથે લીધી હતી અને લોકો તેમને લાડ કરતા ભાથીજી નાગદેવતા અવતાર માન્યા હતા છે. જે ભાથીજી મહારાજ સ્વગ મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગ દેવતાનું ફેનનું ચિત્ર દેખાયું તો મિત્રો આવેલું છે ઉપસ્થિત અને આથી લોકો તેમને કોઈ દેવતા સ્વરૂપ માનતા હતા. મિત્રો, ભાથીજી ઊંચા વર્ણના હોવા છતાં તેમજ કદી નાત જાત કે ગણતરી ન કરતા હતા. મિત્રો, કન્યાને પોતાની સગી બહેન રૂપ માનતા હતા. મિત્રો, ભાથીજી અને તેમાં બધા દુઃખ દૂર કરનાર અને કોઈ પણ પ્રકારની સ્થિતિમાં તેમનું રક્ષણ કરનાર ભાથીજી મહારાજ હતા. આ જ વાત દર્શાવેલી છે કે ભાથીજી મહારાજનું ખાનદાન એટલે કે મહાન ખાનદાન. તો મિત્રો, ભાથીજીએ આજીવન ગાયો માટે બધું કર્યું. છૂટવાની ટેક લીધી હતી. તેઓ વીર હતા. તલવાર ધાર પર તેની ગાય માતાની રક્ષા કરેલ અને ગૌ સેવા કરેલી. કોઈ ગાયો અને નડતર તો ભાથીજી મહારાજ તલવાર એના માથે ચડાવી એ ઉપરે તેમજ નાગદેવતા ને મારવાની પણ મનાઈ ફરમાવી હતી. નાગદેવતા તેમજ નાગદેવતાના અસલ માનતા સ્વરૂપ કરી જાની
જોઈને 10 મારે માનવાથી ભૂલ. તો મિત્રો આજે પણ નાગ દેવતાના કોઈ પગ પર પગ મૂકી દે તો જ મિત્રો નાગ દેવતા ના છૂટકે ડંખ આપે છે. પર્યાવરણની રક્ષા કરવા માટે અંતરરાષ્ટ્રીય નીમ ભાથીજી મહારાજના લગભગ 3.5 વર્ષ અગાઉ નાખી હતી અને સંપર્ક તેઓ દેવતા સ્વરૂપ માનવામાં આવ્યા છે. તો મિત્રો ખાખરિયા વન અત્યારે પણ ભાથીજી મહારાજનું જ્યાં મસ્તક કપાઈને પડ્યું હતું, કોઈ દુશ્મનો સાથે લડી રહ્યા હતા. તો મિત્રો ગાયોને બચાવવા જતા મિત્રો ભાથીજી મહારાજ ચોરિયાએ ફેરા ફરતા હતા અને મિત્રો કોઈ અજાણ્યો માણસ આવીને કહે છે કે આપણા મલકમાં આપણી ગાયોને કોઈ લૂંટારાઓ લઈ જાય છે. તો મિત્રો ત્યારે ભાથીજી મહારાજ વરમાળા તોડીને જાય છે અને પોતાની ગાયોનું રક્ષણ કરે છે. તો મિત્રો કોઈએ પાછળથી આવીને ભાથીજી મહારાજને પાછળથી દડ ઉડાડી દે છે. તો મિત્રો ભાથીજી મહારાજનું દડ જમીન પર પડવા છતાં પણ ભાથીજી મિત્રો દુશ્મનને ખતમ કરી દે છે. અને મિત્રો ત્યારે વાછરદા દેવ અને ગાય માતા અને નાગ દેવતા તેમની રક્ષા કરે છે. તો મિત્રો ત્યારથી જ મિત્રો ખાખરિયા વન અમરભૂમિ એટલે કહેવામાં આવે છે. અને મિત્રો જ્યાં ખાખરિયા વન અત્યારે પણ ખાખરાના પાના પરથી લોહીના ટીપા જેવું દેખાય છે. અને મિત્રો અત્યારે પણ નાગ દેવતા જ્યાં ડેરી છે ખાખરિયા વન ત્યાં મિત્રો દૂધ પીવા આવે છે. અને મિત્રો અત્યારે પણ કૂવામાં ભાથીજી મહારાજના આપણને દર્શન થાય છે. મિત્રો કોઈક વાર ખાખરિયા વન જાઓ તો તમે આ કૂવામાં અને આ ખાખરિયા વન મુલાકાત જરૂર લેજો. તો મિત્રો ફાગવેલ ભાથીજી મહારાજનું ગામ છે. અને મિત્રો આજે પણ મિત્રો ભાથીજીની મહારાજની ગામે ગામ ડેરીઓ આવેલી છે. અને મિત્રો ભાથીજી મહારાજને બધા માને છે. તો મિત્રો શ્રીરામ મનાવે છે. ફાગવેલ ભાથીજી મહારાજ ભવ્ય આવેલું છે. અહીંયા ભાથીજીના પ્રગટ દિવસ એટલે કે બેસતા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ભાથીજી મહારાજના દર્શન મહેમાન ઉમટે છે. શ્રદ્ધાળુ લોકો ભાથીજી અગાઉ શિરો ઝુકાવે છે. તે ભાથીજીને વીર અને આક્ષન ભોજનો આજે ગામડે ગામડે કહેવાય છે. લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો જ ભાથીજી આજે પણ હાજરા હજુર છે. અને મહાન વીર કિંમતી અને માટે આવતી નથી ભરતી મોજ. ભાથીજી મહારાજનો ફાગવેલ